અમરેલીના રાજુલા તાલુકામાં એસએમસીની મોટી કાર્યવાહી, વિદેશી દારૂનો મોટો જથ્થો કર્યો જપ્ત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। રાજ્યમાં ગેરકાયદેસર દારૂના વપરાશ અને પરિવહન સામે સતત કામગીરીના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા અમરેલી જિલ્લામાં સફળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાના ભાચાદર ગામે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એસએમસીની ટીમે મોડી રાત્રે દરોડો પાડી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 403 પેટી વિદેશી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન અંદાજિત રૂપિયા 68,65,710 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસ મુજબ દારૂ દમણ તરફથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ઘટના સ્થળેથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય 8 શકમંદ વ્યક્તિઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી આર.કે. કરમટા પીઆઈ એસએમસીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। હાલ આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ ચાલી રહી છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી।